તલવાર બધું મળે તો માતાજીની વસ્તુ આપણે આ લીધું છે તો શ્રી રામ જય મોગલ માં જય સુંદર મોગલ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો છો તો નવડીઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 2 વાગી ગયા છે તો અત્યારે જવાનું છે આપણે રાજપરા તો ના દર્શન કરવા જવાનું છે. પછી કાંઈક ભાવનગરમાં ફરવા જવું કંઈક લેવું તો જાય. અત્યારે રાજપરા ખોડિયારમાં તો ઊભા તૈયાર થઈ ગયા છે તો જઈએ આપણે રાજપરા. અત્યારે રાજપરા વાળા રોડ આ સીધો રાજપરા રોડ જાય છે તો ઓલા પર છે ભોજન સંભારો. ઓલા પર થઈ ગયા છે રાજપરા. રાજપરા મંદિર આ બધું ખરીદે મસ્ત ખરીદ્યું હોય બધું ખરીદે કાંઈ. આવું સ્થળ છે માતાજીનું. બૂટ ચંપલ વાળા આપણે કઢાય છે. ખોડિયાર મંદિર દર્શન થઈ ગયા છે મસ્ત. તો તમે દર્શન કરવા આવી શકો છો પણ અંદર કેમેરો અલાઉડ નથી એટલે તમે સ્પેશિયલ દર્શન કરવા આવી શકો છો. તો આપણે દર્શન કરીને બહાર વ્યા છે. ખરીદી કરવાનો મોટો સ્ટોલ છે. જો જે લેવું હોય આ રમકડા છે, પર્સ છે, એવું બધું. જો તલવાર બધું મળે તો માતાજીની વસ્તુ જો મસ્ત છે. ગાડી લેતા હતા જો આવું લોકેશન છે કંઈક. ફોટો અલાઉડ નહોતું એટલે કે એમને દર્શન ન કરાવીએ તો તમારે સ્પેશિયલ દર્શન કરવા આવવું પડે. અહીંયા રાજપરા તમે રાજપરા દર્શન કરવા આવો ત્યારે અહીંયા ભાવનગર તમે રૂટમાં આવતા હોય તો દર્શન કરવા જરૂરથી અહીંયા આવજો. તો અત્યારે જાય કંઈક હવે પપ્પા કંઈક આપણે માઇકનું પૂછવું છે. આપણે આ ખબર આવતું હોય ભાવનગરમાં આપણે આગળ દુકાન હોય મોબાઈલની એને આ પૂછી જ હોય એમ તો સસ્તું મળતું હોય તો લઈ લઈએ. એનું જો ટાઈમ લખેલો છે સવારે 11 થી 3, સાંજે 7 થી 10 પરછેદી ઓલા પરે છે તો. અને આ પાર્કિંગ એરિયા છે તો પપ્પા ઓલા પર પાર્કિંગ લે છે તો મસ્ત આવું છે.
આપણે આ લીધું છે જો મસ્ત માઇક લીધું છે જો ભાવનગરથી જો તો જાય ઘર બાજુ જો તમને ઘરે જઈને માઇક બતાવું ભાવનગર વટી ગયા છે ત્યારે લાઇટો સામે પડવા મળે છે તો ધ્યાન રાખીને હાલવું પડે પાણી છે ને બહુ એટલે તો અત્યારે અંધારાના 6 વાગી ગયા છે 6 મસ્ત હાઈવે રોડ આવી ગયો છે અત્યારે ત્રાપજ પહોંચી ગયા છે અત્યારે ત્રાપજ આવી ગયું છે તો ત્રાપજ પહોંચી ગયા છે તો અત્યારે પપ્પા દૂધ લેવા જાય છે અત્યારે દૂધ લઈ લીધું છે કામપા દૂધ લઈ લીધું ને જો આ દુકાન છે ઘરે વ્યા છે રાજપરાલી અને ભાવનગરની પણ માઇક લઈને વ્યા છે અને ફરવા જ ગયા હતા રાજપરા ખાલી તો તમને માઇક બતાવું એક તો મેં આમાં કાઢીને તરત ચાર્જિંગમાં મૂકી દીધું છે તો તે આ ઉપર કરવાનું માઇક આવે છે 2 આવે છે તમે આ ચાર્જિંગમાં રહો તો તમને પછી બતાવવા દો તો માઇક બતાવું તમને તો 2 માઇક આવે છે તો આવું કંપનીનું આવે છે પાછળ આવું બધું આવે છે જો મસ્ત માઇક આવે છે તો તમને કાઢીને બતાવું તમને ખોલીને બતાવું જો આ મસ્તીનું માઇક છે તો આખું ખાંડવડે આમ નાખી દઈએ તો જો એક આવે છે આ આપણે ફોનની ચાર્જર કરીએ છીએ એ એક આવી આવું આવે છે તે ફોનની અંદર પિન નાખી દેવાની એટલે ચાલુ થઈ જાય પછી એક એમ બીજું માઇક આવે એટલે મેં ચાર્જિંગમાં મૂક્યું છે તો જો આ માઇક આવે છે અને આ સ્વિચ આવે છે તો આમ દબો આ આવે જો દબો એટલે સ્ટાર્ટ થઈ જાય આ ગઈ પિન એમ ચાલુ થઈ જાય અને આ છે આઈફોનની પિન જો આઈફોન હોય તો આઈફોનની કરી શકાય અને આમાં એક ચાર્જર કેબલ આવે નાનો છોકરો તો આવું છે વસ્તુ જો આ બટન આવે તો આ બટન દબે એટલે ઓલું થઈ જાય બીજાની જો થઈ ગયું ચાલુ લાઈનથી બોલી શકાય તો તમને બતાવી એકવાર અવાજ તો અત્યારે આ માઇકથી આપણે રેકોર્ડિંગ કરીએ છીએ તો મસ્ત માઇક છે એટલે ગમે આપણે કેટલા દૂર આપણે આમ કેમેરો ચાલુ કરવો હોય તો આ કેમેરો ચાલુ કરીને અમને કરી શકાય તો પણ ભલે આટલો બોલો થાય ન બોલો ના પાડે છે શા મૂકી છે ત્યારે થાકી ગયા છે એટલે તો આવું મસ્ત માઇક છે તમે પણ લઈ શકો છો આ ખાલી 430 રૂપિયાનું આવ્યું છે તો તમે ઓનલાઈનમાં તો એક માઇક બહુ થાય છે તો તમે લઈ શકો છો તો આવું અવાજ આવે છે આવું મોટા માઇકનો સારો અવાજ આવે પણ નાનો આવડા માટે ત્યાં લઈ શકાય છે તો તમને વિડીયો જોવા મસ્ત માઇક છે તો સા પી લઈ લેવાય આપણે રાજપરાલી ઘરે વ્યો છીએ પણ સાહેબને માઇક પણ તમને બતાડ્યું છે મેં એમને અવાજ કેવો આવે કેવો રેકોર્ડિંગ આવે તમને બતાડ્યું છે તો તમને વિડીયો આજનો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે નેક્સ્ટ બ્લોગમાં તબ તક લે બાય તો બધાને જય શ્રી સ્વામિનારાયણ તો બાય વાપસ પહોંચી ગયા છીએ તો અત્યારે પપ્પા દૂધ લેવા જાય છે અત્યારે